નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખ્યાલ હશે જે વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટ એની અમને કંઈ ફિક્સ ડેટ આવી નહીં એની અથવા જે તમે લોકોને ડાઉટ હશે કે જેનું રિઝલ્ટ ક્યારે આવશે વિદ્યાર્થીઓ તમારું, અને વિદ્યાર્થીઓને એ બી ડાઉટ રહેશે કે જે સર અમારું રિઝલ્ટ ક્યારે આવશે અથવા જે અમે લોકોએ રિઝલ્ટ કેવી રીતે ચેક કરશું અથવા જે આપણું ગ્રેસિંગ માર્ક્સ કેવી રીતે મળશે, આના બધા જ વિડીયો માટે આપણા ચેનલ પર મળી જશે. જઈને એકવાર જોઈ લેજો અને આપણું ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક અને શેર કરી દેજો વિદ્યાર્થીઓ. અને વિડીયોમાં સુધી બના રહેજો, તમારા માટે સચોટ માહિતી આપણે આવી જે વિદ્યાર્થીઓ તમે લોકોને ખ્યાલ હશે કે જે 25 એપ્રિલ પછી જે બધા જ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાનું છે, પણ અમને એમાં કન્ફર્મ નહીં કે ધોરણ 10માનું ક્યારે આવશે, ધોરણ 12માનું આર્ટ્સ એન્ડ કોમર્સવાળાનું ક્યારે છે, વિજ્ઞાન પ્રવાહનું ક્યારે આવશે, અને તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ કઈ સુધી મળશે અને તમે લોકોને કેવી રીતે જે તમારું રિઝલ્ટ ચેક કરવાનું છે. આ તમારા માટે ફર્સ્ટ ટાઈમ છે, એની માટે આપણે તમારા માટે આ બધી વસ્તુ લાવ્યા છે વિદ્યાર્થીઓ. તો પહેલાં તો જે તમારું રિઝલ્ટ ક્યારે જાહેર થશે, તો વિદ્યાર્થીઓ તમારું રિઝલ્ટ 25 એપ્રિલ પછી જ રિઝલ્ટ આવશે. પહેલાં જે ધોરણ 12માનું વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એ લોકોનું જે રિઝલ્ટ જાહેર થશે પછી જે તમારું રિઝલ્ટ આવશે. તો તમે લોકો ધારી લેજો વિદ્યાર્થીઓ, તો તમારું મેની ફર્સ્ટ વીકની અંદર તમારું રિઝલ્ટ આવવાની સંભાવના છે વિદ્યાર્થીઓ. આવી જે તમારા માટે કે જે રિઝલ્ટ આપણે કેવી રીતે ડાઉનલોડ કરીશું અથવા કેવી રીતે કાઢશું, તો એ માટે આપણા ચેનલ પર વિડીયો મળી જશે, જઈને એકવાર જોઈ લેજો અને સબસ્ક્રાઈબ બી કરી દેજો આપણા ચેનલને. બીજું કે તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ કેટલા સુધી મળી શકે છે વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ તમે લોકોને જે નવા સ્ટુડન્ટ છો બોર્ડ પરીક્ષા 2024 માટે, તો તમે લોકોને ઘણું લાઈક 1-2 માર્ક્સ માટે ફેલ થતા હોય તો તમે લોકોને પાસ કરી જ આપવામાં આવે છે. અને અથવા જે વિદ્યાર્થીઓને 5, 6, 7, 8 માર્ક્સ સુધી બી આપીને ગ્રેસિંગ માર્ક્સ આપીને એને પાસ કરી દેવામાં આવશે વિદ્યાર્થીઓ. કેમ કે તમે લોકોને એ ખ્યાલ હશે કે તમારા માટે બોર્ડ પરીક્ષા ફર્સ્ટ ટાઈમ છે, અથવા જે તમે લોકોને થોડું એક્સપિરિયન્સ મળી જાય અથવા તમે લોકો પાસ થઈ જાઓ એની માટે તમે લોકોને ગ્રેસિંગ માર્ક્સ આપી દે છે વિદ્યાર્થીઓ. હવે જે વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા 2024ની અંદર ફેલ થાય એની પછી કેટલા સબ્જેક્ટની એક્ઝામ આપી શકે છે વિદ્યાર્થીઓ, તો તમે લોકોએ પર્ટિક્યુલર 2 સબ્જેક્ટની એક્ઝામ આપી શકો. ધારો તમે આખા સબ્જેક્ટમાં જે તમારા 7 સબ્જેક્ટ છે એ 7માંથી તમારા 2 સબ્જેક્ટમાં તમે ફેલ થયા છો, તો વિદ્યાર્થીઓ જે આપણા પૂર્વ પરીક્ષા આપી શકે છે. અથવા જે તમે 3 સબ્જેક્ટમાં ફેલ થયા છો તો એમાં તમે લોકોએ પરીક્ષા આપવાની નહીં રહેશે, તમે લોકો નેક્સ્ટ યર જ આગળ પરીક્ષા આપવાની રહેશે વિદ્યાર્થી. અને વિદ્યાર્થીઓ તમે લોકો કે 2 સબ્જેક્ટમાં ફેલ થાઓ તો તમે લોકો ફરીથી પૂર્વ પરીક્ષા આપી શકો છો વિદ્યાર્થીઓ. હમણાં સુધી એટલી ગુજરાત બોર્ડની અપડેટ આવી છે. આવી જે તમારું રિઝલ્ટ આવી જાય પછી તમે લોકોને ખ્યાલ આવશે કે કેવી રીતે જે તમારું રિઝલ્ટ આવશે, કેટલા માર્ક્સ આવશે, કેટલા ગ્રેસિંગ માર્ક્સ મળશે, અથવા જે તમે લોકોને કેટલા પેપર પછી આપવાના રહેશે વિદ્યાર્થીઓ. તો આવી જ અપડેટો માટે અથવા જે તમારા પર્સનલ કંઈ ડાઉટ હોય તો હજુ તમારે કંઈ ડાઉટ હોય તો એ બી મને કોમેન્ટ કરીને પૂછી શકો છો અથવા મને DM કરીને બી પૂછી શકો છો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં રહેશે આપણા ઇન્સ્ટાગ્રામની, ત્યાં જઈને એકવાર ફોલો બી કરી લેજો અને મને DM કરી દેજો. વિદ્યાર્થીઓ તમારું ખાલી થોડુંક સપોર્ટ જોઈએ વિદ્યાર્થીઓ, એને માટે તમે લોકો પ્લીઝ આપણું ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરી દેજો બીજા વિદ્યાર્થીઓમાં, કેમ કે એ લોકોને બી ખબર પડે. અને આપણા ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.